વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. પુરુષોત્તમ મહિનાની આપ સર્વ હરિભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, એક દિવસ, બે દિવસ, 3 દિવસ કરતાં કરતાં આજે આપણે 23મા દિવસની કથા સાંભળી રહ્યા છીએ. અને જે પ્રમાણે કથાઓ સાંભળતા જઈએ છીએ એમ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ ખૂબ જ વધતી જાય છે. અને ભગવાનના ગુણાનુવાદ કરતાં કરતાં આપણું મન પવિત્ર થાય છે, આપણી વાણી પવિત્ર થાય છે. અને આપ સર્વ આ કથાઓ સાંભળો છો એટલે આપના કાન પણ પવિત્ર થાય છે. કથાના શ્રવણથી મન પવિત્ર થાય છે, બુદ્ધિ પવિત્ર થાય છે અને પરમાત્મા પ્રત્યે અવિરત પ્રીતિ વધતી જાય છે. આજની કથા ઉત્તમ કથા છે. આજની 23મા દિવસે વ્રતના મહિમાની કથા છે કે વ્રત કરવાથી એના શું ફળ પ્રાપ્ત થાય. અને જ્યારે ગુરુએ બતાવેલા નિયમો પ્રમાણે વ્રત કરો તો એનાથી કેવા શુભ સારા ફળ પ્રાપ્ત થાય એની આ સુંદર મજાની કથા છે. કે જીવનમાં દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એને સાર્થક બનાવવું હોય તો એને ગુરુની આવશ્યકતા હોય છે. ગુરુ હંમેશા જીવનમાં જોઈએ. ગુરુ જ આપણને કંઈક રસ્તો બતાવે એ માર્ગ સુધી આપણે પહોંચી શકીએ. એટલા માટે જ ગુરુ માટે કહેલું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મે સ્મે ગુરુવે નમઃ. એટલે જ ભગવાનને ગુરુ સમાન ગુરુ જે છે એમને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. કારણ કે એના દ્વારા જ બ્રહ્મને પહોંચવાનો રસ્તો મળે છે. એટલા માટે જ કહેવત છે આપણે ગુજરાતીમાં તો સાખી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. ગોવિંદ ત્યારે મળ્યા જ્યારે ગુરુજીએ કંઈક રસ્તો બતાવ્યો, માટે ગુરુનું મહત્ત્વ છે. તો આવા ગુરુની વાત છે અને એમના શિષ્યની વાત છે. એક સુંદર મજાનું નગર હતું. નગરની બહાર સુંદર મજાનો એક મોટું જંગલ અને જંગલની અંદર એક ગુરુ મહારાજ રહે. આ ગુરુ મહારાજનો જે આશ્રમ હતો એ ગંગાજીનો નદીનો કિનારો હતો, એના કાંઠા ઉપર જ હતો. એટલે નગર નજીક એટલે બધા વાર હોય, તહેવાર હોય એટલે નદીએ સ્નાન કરવા આવે, ગુરુના આશ્રમે આવે, ગુરુના દર્શન કરે. આવી રીતે કોઈ પણ વાર તહેવાર હોય એટલે બધા આવતા જતા રહેતા. આમાં સમય બન્યો એવો કે એક આ ગુરુને નવો ચેલો મળેલો. એટલે કે નવો ચેલો બનેલો એટલે ચેલા નવા હોય ને ચેલા હોય એટલે જાણવાની કુતૂહલ બહુ હોય એમને. ગુરુ પાસે તો પૂર્ણ જ્ઞાન હોય પણ એ તરત થોડું આપી દે. જીવનમાં ગુરુ 4 હોય છે અને 4 ગુરુનું જો જીવનમાં તમે મહત્ત્વ સમજો તો તમારું જીવન ધન્ય થઈ જાય. જીવનમાં પહેલાં ગુરુ છે એ તમારા માતા પિતા છે. જો માતા પિતાનો તમે આદર સત્કાર ના કરો અને એનો અનાદર કરતા રહો તો આપનું જીવન, તમે જે કંઈ પણ જીવન જીવ્યા છો એ વ્યર્થ સમજવાનું. કારણ કે 33 કોટી દેવો પણ ત્યાં સુધી પૂજન નથી સ્વીકારતા જ્યાં સુધી તમે તમારા માતા પિતાનું સન્માન ના કરો. મોટા મોટા યજ્ઞ કરો, મોટું દાન ધર્મ કરો અને અનેક પુણ્ય અર્ચિત કરેલું હોય પણ એ પુણ્ય અર્ચિત થયેલું એક બેલેન્સની માફક જે કહેવાય પડ્યું હોય છે. પણ જ્યારે તમે માતા પિતાની સારી રીતે આજ્ઞા લઈ અને કાર્ય કરો અને માતા પિતાની પૂજા કરો ત્યારે તમે એ પુણ્યનું ફળ પ્રાપ્ત કરી શકો છો. નહીં તો તમારું પુણ્યનું બેલેન્સ હોય પણ એને વટાવી ના શકાય. ઘણીવાર આપણે જોઈએ કે બેંક એકાઉન્ટમાં પૈસા ઘણા પડ્યા છે પણ એને ઉપાડવાનું કંઈ સાધન નથી. તમારી જોડે ચેકબુક નથી, તમારી પાસે કોઈ ATM કાર્ડ નથી, કોઈ ઓનલાઈન સગવડ, આ કશું જ છે નહીં અને બેંકમાં પૈસા પડ્યા છે તો તમે કઈ રીતે ઉપાડી શકો? એને ઉપાડવા માટે કંઈક સાધન તો જોઈએ ને. કાં તો ચેકબુક જોઈએ અથવા તો ATM કાર્ડ જોઈએ અથવા તો ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગથી તમે ઉપાડી શકો. અને ના હોય તો ના ઉપડે. એવી જ રીતે તમારા પુણ્યનું બેલેન્સ તમે અલગ વ્યક્તિઓએ તમને કોઈ પ્રકારના રસ્તા બતાવ્યા અને એ રસ્તા પ્રમાણે તમે એ કાર્ય કરતા રહો તો એનાથી તમારું બેલેન્સ તો ખૂબ સારું જમા થઈ ગયું છે. પુણ્યનું બેલેન્સ તો ખૂબ સારું જમા થઈ ગયું છે. પણ હવે એ બેલેન્સનો સદુપયોગ કઈ રીતે કરવો જો આ તમે ના જાણતા હોય તો ઘણીવાર એવું થાય કે આ મહારાજે આમ કહ્યું ને આમ કર્યું પણ એનું ફળ મને મળ્યું નહીં. આ મહાત્મા જોડે ગયા હતા ને એમને આ રસ્તો બતાવ્યો,
આ જ્યોતિષી પાસે ગયા અને એમને આ પૂજા વિધિ કરાવી તો એનું અમને કોઈ આ ફળ મળ્યું નહીં. દીકરા દીકરીના ઘણીવાર લગ્ન હોય, તમે કોઈ કુંડલી જોડાવા ગયા હોય અને કહ્યું કે ભાઈ આ પ્રમાણે કરાવજો ને એ પ્રમાણે તમે કરાવ્યું હોય પણ એનું ફળ તમને મળ્યું ના હોય. તો આ બધું ઘણીવાર અમુક આવું બનતું હોય તો તમને એમ થાય કે ભાઈ એમના શ્રદ્ધા ઉપર, એમના ઉપર વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખીને અમે કર્મ તો કર્યું પણ એનું ફળ કેમ ના મળ્યું? તો એ ફળ ના મળવાના કારણો બતાવું છું કે જીવનમાં તમે 4 ગુરુનું સારી રીતે સેવન કરો તો જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી રહેતી નથી. સૌ પ્રથમ ગુરુ છે તમારા માતા પિતા છે. માતા પિતાના સેવાની અંદર રહો, એમની આજ્ઞામાં રહો અને એમની આજ્ઞાનું પાલન કરો તો એ તમારા મોટા ગુરુ છે ને ગુરુ કહેવાય છે. માતા પિતા એ ગુરુ છે. એ ગુરુ પછી આગળ કોઈનું સ્થાન આવે તો પરમ ગુરુભ્યો નમઃ, ગુરુભ્યો નમઃ, પરમ ગુરુભ્યો નમઃ, પરમેષ્ટિ ગુરુભ્યો નમઃ અને પરાત્પર ગુરુભ્યો નમઃ. આ ગુરુના 4 પ્રકાર હોય છે. એમાં પહેલાં પરમ ગુરુથી પણ પહેલાં જે ગુરુભ્યો નમઃ છે એ આપણા માતા પિતા છે કે આ જગતમાં આપણે આવ્યા ત્યારે આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હતું નહીં. નહોતું કપડાં પહેરતા આવડતું, નહોતા કોઈને ઓળખતા આવડતું, કઈ ભાષા આપણે બોલવી એ પણ આપણને ખબર નહીં, કે લખતા નહોતું આવડતું, વાંચતા નહોતું આવડતું, કંઈ જ પણ આવડતું નહોતું. ઇવન આપણા હાથેથી આપણે ખાઈ પણ શકીએ નહીં અને આપણા હાથેથી કોઈ વસ્તુ પણ ઉપાડી પણ શકીએ નહીં, કોઈ વસ્તુને ના ઓળખી શકીએ. આપણે આ જગતમાં આવ્યા ત્યારે આપણી સ્થિતિ આવી હતી. એ હું હોય, તમે હોય કે આ જગતનો કોઈ પણ મનુષ્ય જીવ હોય એની પરિસ્થિતિ આ હતી. પણ આ જગતનું જેને આપણને જ્ઞાન કરાવ્યું, કે જેને આપણને સારા વસ્ત્રો અર્પણ કર્યા, તેમજ આપણું લાલન પાલન પોષણ કરી આપણને મોટા કર્યા, આપણને બોલતા શીખવાડ્યા, આપણને સામાજિક સંબંધોને ઓળખતા શીખવાડ્યા અને અનેક પ્રકારે આપણને વિદ્યા આપી અને આપણને સુશિક્ષિત કર્યા કે આપણે બધાને ઓળખી શકીએ. તો આ બધું જ્ઞાન કોની પાસે મળ્યું આપણને? આપણા માતા પિતા પાસે. તો સૌથી પ્રથમ ગુરુ હોય તો એ આપણા માતા પિતા છે. બીજા નંબરના ગુરુ એ પરમ ગુરુ છે કે માતા પિતાની જ્યારે જવાબદારી પૂર્ણ થઈ, તમે બોલતા ચાલતા શીખી ગયા, તમે તમારું જીવન થોડું વ્યવસ્થિત જીવતા શીખી ગયા એટલે તમારી વિશેષ જવાબદારી વિદ્યા અભ્યાસની હોય. એટલે જે વિદ્યા અભ્યાસ જેની પાસે પણ તમે કર્યો, કે જે તમે સ્કૂલ કરી, કોલેજ કરી, કોલેજ પછી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને આ જગતમાં તમે તમારી રોજીરોટી મેળવી શકો એ પ્રમાણેનું નોલેજ તમે જે ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું, એવા જે ગુરુ છે તમારા પરમ ગુરુ છે કે જેમને તમને શિક્ષિત કર્યા. એના પછી જે ત્રીજા નંબરના ગુરુ આવે છે એ ગુરુનું જીવનમાં બહુ મહત્ત્વ છે કે એ ગુરુનું નામ છે પરમેષ્ટિ ગુરુ. પરમેષ્ટિ ગુરુ એટલે અમારા જેવા બ્રાહ્મણો કે જે તમને આ જગતની અંદર અનેક પ્રકારના સારા કાર્યો કરાવે, પરમાત્મા લગતા કાર્યો કરાવે, પરમાત્મા લગતી કથાઓ કહે, પરમાત્મા લગતા કાર્યોમાં તમારા જીવનને વાળે અને તમારું મહદઅંશે કલ્યાણ થાય એવા રસ્તા તમને બતાવે. આ જે ગુરુ છે પરમેષ્ટિ ગુરુ છે. આ જગતની અંદર જેટલા પણ બ્રાહ્મણો છે એ તમામ બ્રાહ્મણો તમારા પરમેષ્ટિ ગુરુ છે. કારણ કે 13 વર્ષ સુધી, 15 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કર્યો હોય કોઈ પણ બ્રાહ્મણોએ, પણ એની પાસે વેદોનું જ્ઞાન હોય, પુરાણોનું હોય, ઉપનિષદોનું જ્ઞાન હોય, આ બધું જ્ઞાન એમને પ્રાપ્ત કર્યું હોય, કર્મકાંડનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પણ એ બ્રાહ્મણ ક્યારેય તમારી પાસે સામેથી કહેવા નહીં આવે કે ભાઈ યજમાન શ્રેષ્ઠી, તમે આટલા સુખી છો તો મારે તમારા ઘેર યજ્ઞ કરવા આવવું છે, તમે અમારી પાસે યજ્ઞ કરાવો. આવું કોઈ જ બ્રાહ્મણ ક્યારેય કહેવા નહીં આવે. કોઈ પણ મોટા કથાકાર હોય તોય તમને કહેવા નહીં આવે કે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ છે તો આ પૈસા તમે સારા કાર્યમાં, કથાના કાર્યમાં વાપરો, મારે તમારી કથા કરવી છે, તમે મારી કથા રાખો, હું કથા કરવા જાઉં. ક્યારેય નહીં કહે તમને. પણ તમારા પુણ્યનો ઉદય થયો હશે, તમને કંઈક ભગવાન પાસે જવાની ઈચ્છા થઈ હશે કે મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, પરમાત્મા લગતા મારે કાર્યો કરવા છે, અને જ્યારે આવી મનની અંદર એક ભાવના જાગે પરમાત્મા પ્રત્યેની, ત્યારે પરમાત્મા તમને રસ્તો બતાવે અને તમારા ચરણો જે છે, તમારા ચરણોને બ્રાહ્મણના દરવાજા સુધી લઈ જાય. અને બ્રાહ્મણના દરવાજા સુધી લઈ જાય એટલે બધા બ્રાહ્મણો તમને જે તમારા માટે યોગ અને હિતાવહ લાગતું હોય એવી સૂચના આપીને એ પ્રમાણે તમે
પરમાત્મા લગતા કાર્યો કરો અને એ કાર્યથી આપના કાર્યો સિદ્ધ થાય અને આપ અનેક પ્રકારે સુખી થાઓ. ઘણીવાર જીવનમાં આપણે ધન સંપત્તિ વૈભવ બધું જ હોય, પણ સંતાન ના હોય. સંતાન હોય પણ ધન સંપત્તિ ના હોય. ધન સંપત્તિ અને સંતાન હોય પણ સંતાન એવું હોય કે એને વિદ્યા અભ્યાસ પ્રાપ્ત ના કરી શકે, જે કહેવાય એટલું આમ ના દુરસ્ત રહેતું હોય, બીમાર રહેતું હોય. તો આવા અનેક પ્રકારે કોઈ પણ જીવનમાં મુશ્કેલી હોય. ઘણીવાર ધન સંપત્તિની મુશ્કેલી હોય, ઘણીવાર પરિવારમાં દાંપત્ય જીવન વચ્ચે નાના મોટા ઝઘડાઓ ચાલતા હોય એની મુશ્કેલી હોય, કે ઘણીવાર સાંસારિક જીવનમાં સંબંધોમાં મુશ્કેલી હોય, ભાઈ બહેન વચ્ચે અથવા તો ભાઈઓ ભાઈઓ વચ્ચે, કુટુંબ પરિવારમાં નાના મોટા કલેશો થયેલા હોય અને એકબીજા પ્રત્યે રાગ અને દ્વેષભાવ હોય કે એકબીજાની સાથે તમે બેસી ના શકતા હોય. ત્યારે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, પણ તમે જ્યારે બ્રાહ્મણના શરણે જાઓ છો ત્યારે બ્રાહ્મણ યોગ્ય અને અનુરૂપ તમારા હિત અને કલ્યાણ માટે કયું પરમાત્માનું એવું કાર્ય કરવું કે જેનાથી આપના જીવનમાં તમામ સુખો પ્રાપ્ત થાય, એનો વિચાર કરી અને તમને એ કર્મ કરવા કહે છે. અને એ કર્મ કરો એટલે એનાથી તમને સારામાં સારા ફળો પ્રાપ્ત થાય. તમારું મન, બુદ્ધિ, આત્મા, તમારા જે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને પંચ મહાભૂત તત્વો, સાથે સાથે મન, બુદ્ધિ, આત્મા અને ચિત્ત, આ બધાને પરમાત્મા લગતા કાર્યોમાં વાળી અને તમારા જીવનને યથાર્થ બનાવે. તો આ જે છે તમારા પરમેષ્ઠી ગુરુ છે. માટે આ પરમેષ્ઠી ગુરુનો ઉપકાર ક્યારેય ભૂલવો નહીં. તમારા જે કુલગોર હોય એમને જ્યારે પણ તમારા ઘરે સદકાર્ય થતા હોય ત્યારે કુલગોરને, કુલ પુરોહિતને અવશ્ય યાદ કરવા. એના પછી જ્યારે જીવનમાં તમે ધન સંપત્તિ વૈભવ આ બધું સારું પ્રાપ્ત કરી લીધું છે અને જીવનમાં સારા સુખો પણ પ્રાપ્ત કરી ચૂક્યા છો, તમારા પુત્ર પૌત્રાદિના લગ્ન પણ તમે જોઈ લીધા અને બધી રીતે તમારું ગૃહસ્થ જીવન સારી રીતે ચાલે છે, ત્યારે પરમાત્માએ જે આ મનુષ્યરૂપી નૌકામાં બેસાડી અને આપણને આ મોકલ્યા છે તો માત્ર ગૃહસ્થ જીવનના નિયમો નિભાવવા માટે નથી મોકલ્યા. આપણને આ જગતમાં મોકલ્યા છે આપણું સ્વકલ્યાણ કરવા માટે, આપણો પોતાનો ઉદ્ધાર કરવા માટે, કે આ જગતમાં આપણે શું કરવું. એટલે સ્વકલ્યાણનો જે રસ્તો બતાવે છે એ અમારા જેવા કથાકાર હોય અને કોઈ સાધુ હોય, સંત હોય કે જે પરમાત્મામાં વળી ચૂક્યા હોય અને પોતાની જે અંતરાત્માનો ભાવ પરમાત્માને સોંપી ચૂક્યા હોય, પોતાનું જીવન પરમાત્માને સોંપી ચૂક્યા હોય, અને એમના શરણે તમે જ્યારે જાઓ છો ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ મટાવી અને તમને પરમાત્માને પ્રાપ્ત કરાવી દે છે. અને એ જે ગુરુ છે પરાત્પર ગુરુ છે. આમ ચારે ગુરુનું જીવનમાં બહુ મહત્ત્વ છે. આમાં જે શિષ્ય છે એ શિષ્યને આજે પરાત્પર ગુરુ મળી ગયા છે, જે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ કપાવી અને પરમાત્માને પ્રાપ્ત કરાવી શકે એવા સમર્થ ગુરુ મળ્યા છે. એટલે ચેલો જે છે એ અવિરત રીતે ગુરુજીની સેવા કરતો હોય છે અને સેવા કરતાં કરતાં એક દિવસ એ જોવે છે કે નદીએ નાહવા માટે રોજ ગામના ઘણા બધા લોકો આવતા હોય છે. નદીએ નાહી અને કંઈક સેવા પૂજા કરતા હોય છે અને સેવા પૂજા કરી પોતાના આશ્રમમાં આવે, ભગવાનના દર્શન કરે અને દર્શન કરી ગૌ સેવા કરે અને ગૌ સેવા કરી અને ઘરે જતા હોય છે. એટલે આ ચેલાને જાણવાની ઈચ્છા થાય છે કે ગુરુ મહારાજ હમણાં આ કયું વ્રત તપ ચાલી રહ્યું છે કે આટલા બધા ગામના લોકો નદીએ નાહવા આવે છે, ગાય માતાની સેવા કરે છે, મંદિરમાં પૂજા કરે છે, તો આ કયું વ્રત છે? એટલે તરત જ ચેલાને ગુરુજી કહે છે કે આ પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. તો ચેલો પૂછે છે કે આ પુરુષોત્તમ મહિનો કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? એટલે ગુરુ કહે છે કે પુરુષોત્તમ મહિનો કરવાથી શું ફળ પ્રાપ્ત ના થાય એ તું મને કહે. જીવનમાં જે કંઈ પણ વસ્તુ તમારે જોઈએ એ પરમાત્મા પાસે માગી લો. આ મહિનાનું વ્રત કરી અને તમારા મનમાં જે કંઈ પણ મનોકામના હોય એ ભગવાનને અર્પણ કરો અને ભગવાન તમારા માટે તત્કાલ એ વસ્તુ હાજર કરી દે છે. બસ ખાલી એ વસ્તુમાં ભાવ તમારો શુદ્ધ હોવો જોઈએ અને સાત્વિક વસ્તુનો ભાવ હોવો જોઈએ. પછી કોઈનું કપટ કરવાનું, કોઈને છળ કરી, કોઈની હિંસા કરવાનું, કોઈની નિંદા કરવાનું, કોઈનું ખરાબ દેખાય, કોઈનું નીચું દેખાય, આવું બધું ભગવાન પાસે માંગવા જાઓ તો ભગવાન તમારી સામું જુએ નહીં. પણ હા, તમારું કલ્યાણ ઈચ્છતા હોય, જન કલ્યાણ માટે તમે કોઈ કાર્ય કરવા માંગતા હોય અથવા તો તમારા પરિવાર કે કુટુંબ માટે કંઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો અવશ્ય પરમાત્માને યાદ કરો. પરમાત્મા અવશ્ય તમારી સામું જુએ. આમ યથાર્થ પુરુષોત્તમ મહિનો છે
કે તમારે જે જોઈએ તે મળે. એટલે શિષ્યને એમ થયું કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે તો ભગવાન મને મળે. આ બધાના માટે પ્રશ્ન હોય, ભગવાનને કોને જોયા છે કે ભગવાન મળે? પણ હા, ભગવાન ઉપર તમે શ્રદ્ધા રાખો અને દ્રઢ ભક્તિથી તમે ભગવાન તરફ આગળ વધવા જાઓ તો ભગવાન પણ તમને પ્રાપ્ત થાય અને ભગવાન પણ તમને દર્શન આપે. એક વાર નહીં, અનેક વાર આપે, પણ ભગવાનને તમારે ઓળખતા આવડવું જોઈએ. જો ભગવાનને ઓળખો નહીં તો ભગવાન ક્યારે આવીને જતા રહે એ તમને ખબર પડે નહીં. ના જાને કિસ રૂપ મેં હમે નારાયણ મિલ જાય. કયા રૂપમાં નારાયણ આવે એની તો કોઈ ખબર ના રહે. એટલે આ શિષ્યને ગુરુએ કહ્યું કે તારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભગવાન પણ મળે, પણ તારે શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ મહિનાનું વ્રત કરવું જોઈએ. રોજ ઉપવાસ કરવાનો. ઉપવાસ કરી સવારે નિત્યક્રમ પ્રમાણે જ્યારે ઉઠે એટલે નદીએ નાહવા જવાનું, નદીએ સ્નાન કરી અને સ્નાન કર્યા પછી ભગવાનનું નામ લેવાનું, ભગવાનની માળા કરવાની, તેમજ ગૌ સેવા કરવાની અને સત્યનું વચન લેવાનું, હંમેશા સત્ય બોલવાનું. આ રીતે જો તું 1 મહિનો પુરુષોત્તમ મહિનો કરીશ તો અવશ્ય ભગવાનને પ્રાપ્ત કરીશ. પુરુષોત્તમ મહિનો જ્યારે પૂર્ણ થશે, એની પૂર્ણાહુતિ થતી હશે, બ્રાહ્મણો બધું ભોજન લેતા હશે, એ ભોજનની તૈયારી થઈ અને જ્યારે ભોજન લેવા જશે ત્યારે એ સમયે તું ભગવાનના દર્શન કરી શકીશ. જ્યારે શિષ્યને આવું કહે છે ત્યારે શિષ્ય પણ પુરુષોત્તમ મહિનો કરવા તૈયાર થાય છે અને ખૂબ જ ભક્તિ અને ભાવથી આ જે બ્રાહ્મણ દેવ હોય છે પુરુષોત્તમ મહિનો કરે છે. અને જ્યારે પુરુષોત્તમ મહિનો પૂર્ણ થાય છે ત્યારે નગરની અંદર મોટો ઉત્સાહ જેવું થાય છે. બધા આ ઋષિમુનિ હોય છે પોતાના આશ્રમમાં બ્રાહ્મણ દેવોને બોલાવે છે, એમની સેવા પૂજા કરાવે છે અને સેવા પૂજા કરાવી અને આ બધા ઋષિમુનિ પાસે બધા બ્રાહ્મણ દેવ જ્ઞાન પ્રાપ્ત કરવા બેઠા હોય છે. એવા સમયની અંદર પુરુષોત્તમ ભગવાન ત્યાં આવે છે એક ભિખારીનું રૂપ લઈ. અને આ જે ગુરુનો શિષ્ય હોય છે એને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, મને જમવા આપો. એટલે આ શિષ્ય કહે કે ભાઈ આ ભોજન તો બ્રાહ્મણ માટે બનાવ્યું છે, થોડું કંઈ તારા માટે બનાવ્યું છે? તો એ ફરીથી કહે છે કે ના ના, મને બહુ ભૂખ લાગી છે, મને જમવા આપો. એટલે તરત જ આ ભિખારીને આ જે શિષ્ય હોય છે એ ગુરુનો ચેલો બરાબરનો માર મારે છે અને બરાબરનો માર મારી અને આ ભિખારીને ત્યાંથી કાઢી મૂકે છે. થોડા સમય પછી બધા બ્રાહ્મણ દેવ આવે છે, ભોજન આરોગે છે, ભોજન આરોગી પોતપોતાના ઘરે જાય છે. પછી શિષ્ય જે છે એ શિષ્ય ગુરુ પાસે આવે છે અને ગુરુજીને કહે છે કે ગુરુજી, તમે તો કહેતા હતા કે ભગવાન અહીંયા આવશે, બધા બ્રાહ્મણો તો જમીને જતા પણ રહ્યા પણ ભગવાનના તો ક્યાંય દર્શન થયા નહીં. એટલે ગુરુજી કે ભગવાન તો આવ્યા હશે પણ તે તારી દિવ્ય દ્રષ્ટિ થોડી છે કે તું ભગવાનને તું ઓળખી શકે. ભગવાનને ઓળખવા માટે તો એટલું જ્ઞાન જોઈએ, દિવ્ય દ્રષ્ટિ જોઈએ. હવે દિવ્ય દ્રષ્ટિ ના હોય, જ્ઞાન ના હોય તો તું ભગવાનને કઈ રીતે ઓળખી શકીશ? માટે જો ભગવાનને પ્રાપ્ત તારે કરવા હોય તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ. હું અત્યારે હાલત જોઉં છું કે ભગવાન ક્યારે આવ્યા હતા. એટલે પોતે સમાધિ લગાવી અને બેસે છે અને સમાધિ લગાવીને જ્યારે આમ બેસે છે ત્યારે કહે છે કે ભાઈ ભગવાન તો તારી પાસે આવીને ગયા પણ તું ઓળખી શક્યો નહીં. તો શિષ્ય કહે કે ક્યારે આવેલા? મેં તો જોયા જ નહીં. એટલે ગુરુએ કહ્યું કે જ્યારે હું બધા બ્રાહ્મણ દેવ સાથે સત્સંગ કરતો હતો એવા સમયમાં અહીંયા કોઈ ભિખારી આવ્યો હતો કે હા? એ ભિખારીને તે માર માર્યો હતો કે હા? તો જે ભિખારીને તે માર માર્યો અને ભિખારીને તડછોડી અને જે અહીંયાથી તે જવા દીધો એ જ ભગવાન હતા. પેલું તો માનવા જ તૈયાર ના થાય શિષ્ય તો કે કંઈ આવા તો ભગવાન હોતા હશે કે ભિખારીના રૂપમાં. એટલે ગુરુ સમજાવે છે કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનના તો હજારો નામો છે અને આ જગતની અંદર ભગવાન કોઈ પણ સ્વરૂપ લઈ અને તારી સમક્ષ આવી શકે છે. તારે ભગવાનને ઓળખતા શીખવાનું છે. ભગવાન તો તને ઓળખે જ છે પણ તારી દ્રષ્ટિ જ એવી હોવી જોઈએ કે તું પરમાત્માને ઓળખી શકે. શિષ્યને બહુ પસ્તાવો થયો અને કહેવા માંડ્યો કે અરે રે, મેં તો એમને માર માર્યો અને આ રીતે ભગવાનને આ રીતે તરછોડીને પાછા કાઢ્યા તો મારો તો આખું પુરુષોત્તમ મહિનાનું કાર્ય વ્યર્થ જયું. હે ગુરુદેવ, કૃપા કરો, મને ક્ષમા કરો, મારી આ ભૂલ છે ને ક્ષમા કરો અને ભગવાનના મને દર્શન કરાવો. ત્યારે ગુરુદેવ જે છે એક સમર્થ હોય છે, પોતાની ભક્તિ અને શક્તિ દ્વારા ભગવાનને ત્યાં બોલાવે છે. ત્યારે ભગવાન ત્યાં એ જ હાલતમાં આવે છે જેવી રીતે ભિખારીને માર્યો હોય છે ને જે જગ્યાએ માર્યો ને વાગ્યું હોય ને ભગવાન પોતાના સ્વરૂપમાં ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન કરાવે છે. પણ
જે ભિખારીને માર્યો હોય છે ને જ્યાં સૂજી ગયું હોય છે બધું જે છે એમનું એમ રાખે છે શરીર ઉપર. એટલે પેલા જે શિષ્ય હોય છે એને ખબર પડે છે ના, વાસ્તવમાં ભિખારીના સ્વરૂપમાં ભગવાન જ આવેલા. ભગવાન બધા જે જગ્યાએ વાગ્યું હોય છે બધું બતાવે છે કે ભાઈ હું જ ભિખારી રૂપ બનીને લઈને અહીં આવ્યો હતો અને જો તે મને આ માર માર્યો. તરત જ ભગવાનને નતમસ્તક થઈ અને આ શિષ્ય પ્રણામ કરે છે ને ભગવાનની માફી માગે છે, ક્ષમા માગે છે. ભગવાન, તમારા સ્વરૂપને હું ઓળખી શક્યો નહીં, માટે મને ક્ષમા કરો. માટે ભગવાન જે છે બહુ ક્ષમાશીલ છે, દયાળુ છે. એટલે ભગવાન તરત જ એને ક્ષમા આપે છે અને એને દિવ્ય દૃષ્ટિ આપે છે કે દિવ્ય દૃષ્ટિથી ચતુર્ભુજ સ્વરૂપના એ દર્શન કરી શકે. ચતુર્ભુજ સ્વરૂપમાં જ્યારે ભગવાનને દર્શન કરે છે ત્યારે ભગવાનની સ્તુતિ કરે છે, વંદના કરે છે અને પછી એ હંમેશા ભક્તિ પારાયણ થઈ અને ગુરુની કહેવત જે છે એ સિદ્ધ કરી બતાવે છે. સૌ પ્રથમ એને ગુરુને નમન કર્યા અને ગુરુને નમન કરી અને પછી ભગવાનને નમન કર્યા કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદ દિયો બતાય. આમ ગુરુની પ્રતાપે આજે આ શિષ્ય છે પરમાત્માને પ્રાપ્ત કરે છે અને આવી રીતે આ શિષ્યને ભગવાનના દર્શન થાય છે અને પોતાનું જીવન સાર્થક કરે છે. ભગવાન પાસે કંઈ માગવા કહે છે તો બીજું કંઈ નથી માગતો, પણ ભગવાન પાસે માગે છે કે હે ભગવાન, હંમેશા મારું મન, બુદ્ધિ, આત્મા તમારી ભક્તિમાં રહે, ગુરુની સારી સેવા કરી શકું અને ગુરુની સેવાથી હું આ જગતની અંદર તમારી ભક્તિ કરતાં વૈકુંઠને પ્રાપ્ત કરી શકું. ભગવાન તથાસ્તુ કહી અને અંતર્ધ્યાન થાય છે અને આ જગતમાં જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ગુરુની સારી સેવા કરી અને ગુરુ સેવાથી ગુરુ પણ પ્રસન્ન થઈ અને સારા આશીર્વાદ આપે છે. આ જગતમાં આ શિષ્ય પણ ધીમે રહી અને જ્યારે ગુરુ નથી હોતા ત્યારે પોતાના ગુરુની ગાદી પ્રાપ્ત કરે છે. એ ગુરુ ગાદીથી અનેક શિષ્યો, હજારો શિષ્યોનું એ કલ્યાણ કરે છે અને હજારો શિષ્યોનું કલ્યાણ કરી અંતે જ્યારે એનો સમય નજીક આવે છે ત્યારે એ પણ જ્યારે એનો દેહ આ પંચભૂત તત્વોમાં મળી જાય છે ત્યારે પણ એનો આત્મા પરમાત્મામાં લીન થાય છે અને પરમાત્માનું વૈકુંઠ પ્રાપ્ત કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે શિષ્યને પરમાત્મા ફળ્યા, ભગવાન કૃષ્ણ ફળ્યા, ભગવાન પુરુષોત્તમ ફળ્યા. એવી રીતે તમને પણ ફળે અને તમારા કર્મોના સારા ફળ તમને પ્રાપ્ત કરાવે. આમ અંતર આત્માના ભાવથી આજે આપ સર્વને જય શ્રી કૃષ્ણ.